ભગવાને આપણે ભગવાનના ગીત ગાઈ લેવા જોઈએ. તો એ દક્ષ પ્રજાપતિનો આ યજ્ઞ પરમાત્માએ સંપન્ન કરાવ્યો. પણ આ કથામાં મૂળ ઉપદેશો એ છે ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા, આ કથાનો પહેલો સંદેશો એ છે, દક્ષ પ્રજાપતિને અધિકાર મળ્યો પણ એણે અધિકારનો દુરુપયોગ કર્યો. સત્તાનો સદુપયોગ થવો જોઈએ, દુરુપયોગ ન થવો જોઈએ. તમારો સમય સારો આવે ત્યારે સૌથી પહેલી વાત મારે તમને એ કહેવી છે, તમારો સારો સમય આવે ત્યારે સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આ દુનિયાનો નિયમ છે કે સારો સમય આવે ત્યારે આપણે ધ્યાનમાં રાખીને બેઠા હોય છે. તમારો આજ સમય સારો છે, કાલ નહીં હોય. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. એનો એ જ અર્જુન હતો કે જેણે દાદા ભીષ્મને બાણ સૈયા આપી હતી, કર્ણનું મસ્તક કાપી નાખ્યું હતું. આ એનો એ જ હતો. કેટલાય મહારથીઓને માર્યા હતા, છતાં પણ એ જંગલમાં સામાન્ય લૂંટારાઓ, નહીં તો ગાંડિયું પણ એનું જ હતું. વહી ધનુષ વહી બાણ, એનો એ જ અર્જુન, એનું એ જ ગાંડિયું, અને છતાંય એ જંગલના સામાન્ય લૂંટારાઓને એ ન જીતી શક્યો. કારણ સમય બદલાઈ ગયો. આ દુનિયામાં કોઈ માણસ મહાન નથી હોતો, માણસનો સમય મહાન હોય છે. અને તમારો સમય જ્યારે મહાન આવે ત્યારે વાલા વૈષ્ણવો, મારી પ્રાર્થના છે તમને કે તમારો સારો સમય આવે ત્યારે કૃપા કરી અને સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં. સૌનું ધ્યાન રાખજો. તો આજે દક્ષ પ્રજાપતિની આ કથામાં આપણને ઉપદેશ પ્રાપ્ત થયો કે આપણે કોઈ પણ ચીજ વસ્તુ વિશેષ કરીને કૃપા કરે ઠાકોરજી આપણા ઉપર, તો એનો અહંકાર ન લાવીએ કોઈ દિવસ. બીજું, એનો સદુપયોગ જ કરીએ હંમેશા. કોઈકનું સારું કરે એવી ભાવનાથી એનો સદુપયોગ કરીએ. ત્યારબાદ ધ્રુવ ચરિત્રની કથા છે. ચોથા સ્કંદમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 પ્રકરણો છે. એમાં દક્ષ પ્રજાપતિની કથા ધર્મ પ્રકરણ બતાવે છે, ધ્રુવની કથા અર્થ પ્રકરણ બતાવે છે. મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુરજી સાંભળો, હું તમને ધ્રુવની કથા કહું. મનુ મહારાજના 2 દીકરાઓ છે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. એમાં ઉત્તાનપાદની કથા છે. ઉત્તાનપાદને 2 પત્નીઓ છે, સુરુચિ અને સુનીતિ. આ કયો ઉત્તાનપાદ? અહીં જેટલા બેઠા છો બધા ઉત્તાનપાદ છો. અહીંયા જેટલા પણ અહીંયા સાંભળો છો બધા જ ઉત્તાનપાદ છો તમે. ઉત્તાનપાદનો અર્થ છે જેનું મસ્તક નીચે હોય અને પગ ઉપર હોય, એને ઉત્તાનપાદ કહેવાય. હવે તમને થશે કે આપણે તો પગ નીચે છે તો ઉત્તાનપાદ કેમ કહે છે? પણ જીવ જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે હંમેશા મસ્તક જ નીચે હોય ને પગ ઉપર હોય, લટકતો જ હોય. એટલે ઉત્તાનપાદ છીએ. અધ્યાત્મ જગતમાં આપણે પણ 2 પત્નીઓ છે, સુરુચિ અને સુનીતિ. એમાં બધાને સુનીતિ વાલી નથી હોતી, બધાને સુરુચિ બહુ વાલી હોય. ખાવું, પીવું, સારું સારું પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, આ બધાને બહુ વાલું હોય. આ સુરુચિ છે. અને નીતિ તો બધાને બહુ ઓછી વાલી હોય. આપણે કહીએ ને કે ભાઈ તમે નીતિથી કમાજો, તો કે નીતિથી કમાઈ ક્યાં પૈસાવાળા કોઈ થાય છે? લ્યો, તો અનીતિથી કમાણા એ સુખી ક્યાં થયા છે કોઈ? એ તો તમને એવું લાગે છે કે અનીતિથી કમાણો એ માણસ કેટલો સુખી છે, કેટલો સરસ ગાડીઓમાં ફરે છે, પણ એ ગાડીમાં જ ફરતો, બાકી એને પૂછો ટીકડી લઈ તો હાજે ઊંઘ નથી આવતી.
સાંજે દવા લઈ તો હું કાંઈ કમાવાની જરૂર નથી. સંપત્તિ પરિવાર માટે કમાવાની હોય, પણ આપણે તો સંપત્તિ માટે પરિવારને જ ખોઈ બેસીએ છીએ. ગમે તેટલો સારો વ્યવસાય કરતા હો, મારી પ્રાર્થના છે દિવસમાં એક સમય આખો પરિવાર હારે બેસીને જમવાનો આગ્રહ રાખજો. એક વખત તો સાથે બેસીને જમવું જોઈએ બધાએ ઘરમાં. અને જેના અન્ન ભેગા એના મન ભેગા. પરિવારની ભાવનાઓ તમારામાં હશે તો તમે સુખી થશો. સુનીતિ વાલી નથી. સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવ. રાજા પણ સુરુચિને બહુ લાડ લડાવતો હતો. એમાં એક વખત સુનીતિનો દીકરો ધ્રુવ એના પિતાના ખોળામાં બેસવા માટે આવે છે, પણ સુરુચિ આંખ કાઢી ડોળા કાઢી ના પાડી, ખબરદાર બેસાડ્યો છે તો. અને તમે વિચાર કરો, રાજા જેવો રાજા માની ગયો, દીકરા ન બેહાડો ખોળામાં. અને ન્યા તો હારા હારા માની જાય. રાવણ જેવો રાવણ માની ગયો તો. સીતાજીને જ્યારે અશોક વાટિકામાં રાખ્યા ત્યારે રાવણ મંદોદરીને સાથે લઈને સીતાજી પાસે આવે છે અને સીતાજીને કહ્યું કે તું મારી વાત માની લે. સીતાજીએ ધ્યાન ના આપ્યું એટલે બીજી વખત કીધું મારી વાત માની લે, હજી તને કહું છું સુખી થઈશ, આમ છે તેમ છે, પ્રલોભન બહુ આપે. સીતાજીએ ધ્યાન ના આપ્યું એટલે આમ તલવાર કાઢી. મંદોદરી એટલું જ કીધું, તલવાર મ્યાન કરી દો. એક જ વખત મંદોદરી કહ્યું તલવાર મ્યાન કરી દો. રાવણે સિદ્ધિ મ્યાન કરી દીધી. આના ઉપરથી આપણે એક ઉપદેશ લેવા જેવો છે કે રાવણને 10 માથા હતા તોય માની ગયો. તોય એને 10 માથા હતા તોય માની ગયો. તો આપણે એટલે કાંઈ આડાવડું થાય એના પહેલા માની લેવું. કઈ બધાય દાંપત્ય જીવન આમ શાંતિથી જતા હોય એટલે એનો અર્થ એવો ન હોય કે કઈ આમ પ્રેમ બહુ છે. એકવાર બધા જ સોસાયટીના લોકો ભેગા થઈ, બેને કોઈ દિવસ અમે ઝઘડતા જોયા જ નથી, અમારે એનું ફંક્શન રાખવું છે. આ વાત પ્રસરી ગઈ કે ભાઈ સોસાયટીના લોકો એક વ્યક્તિનું સેલિબ્રેશન કરે છે, એના 25 વર્ષ લગ્નના ઉજવણી કરે છે. આ વાત મીડિયાને ખબર પડી. મીડિયાવાળા લોકો આવ્યા કે આ તો ઇન્ટરવ્યૂ થવું જ જોઈએ, કારણ કે પરિવારના લોકો તમારા માટે કંઈક ફંક્શન રાખે તો એ વસ્તુ અલગ છે. આ તો સોસાયટીના લોકો આવું કરતા હતા. તો બધા જ મીડિયાના લોકો આવ્યા ઇન્ટરવ્યૂ લેવા. પતિ પત્ની બે બેઠા હતા. પૂછ્યું કે તમારા આ દાંપત્ય જીવન 25 વર્ષમાં તમે નથી ક્યારેય ઝઘડ્યા? આવી બધી તમારા સોસાયટીના લોકો કહે છે કે તમારા બે વચ્ચે બહુ પ્રેમ છે, તમે ક્યારેય પતિ પત્ની ક્યારેય એકબીજાને સામે ઊંચા અવાજે બોલતા નથી. આની પાછળનું કારણ શું છે? પુરુષે કીધું એ અહીંયા જાહેરમાં નહીં કહેવાય. તો હાલો પત્નીને જરા આમ મોકલ્યા ને પછી પુરુષે કીધું બધાના રેકોર્ડિંગ બંધ કરી દે. કે પછી કહું કે આ દાંપત્ય અમારું સુખી કેમ થયું, અમારે બેને ઝઘડો કેમ નથી થતો, એનું કારણ તમને કહું. અમારા બેના લગ્ન થયા આજથી 25 વર્ષ પહેલા, અને અમે બે જણા ફરવા ગયા પહેલી વાર. મુંબઈ ચોપાટી ઉપર, અહીં જુહુમાં જ ને, ચોપાટી ઉપર ગયા જ્યાં તમે આજ બધા જવાના છો. હું નથી જવાનો, તમે મારું નામ દેતા નહીં કે. તમે કોઈ કયો નહીં તો મને ખબર પડી જાય. નહીં જવાના છો ને? સાચું બોલો. કેતનભાઈ તમને બધાને ગાડીઓ આપી દીધી નહીં? આ તમારે જ્યાં લઈને જાવ જાવ. હાલા તારું નામ આવ્યું છે.
જીગર તારું આવ્યું છે, તમે જાજો, કેન્સલ કરી નાખતા ને તમે ક્યાં ફરો બધા. મુંબઈ આવ્યા છો તો એ બંને જણા કે અમે બે ચોપાટી પર ફરવા ગયા. પૈસા ટકે ખૂબ સુખી હતા. તો પત્ની કીધું કે આપણે ઘોડે સવારી કરવી છે. પતિએ કીધું ઘોડે સવારી ન કરાય, આ ઘોડાનું નક્કી નહીં, ગમે તે પછાડે. કીધું ને ના કરવી છે, તમે મારી વાત માનતા જ નથી. પતિ કીધું હાલ. તો કે એક ઘોડા પર તમે બેસો, એક ઘોડા પર હું બેસું. બે એક ઘોડા પર બેઠા. પણ પત્નીના ભાગ્યમાં જે ઘોડું આવ્યું ને એ થોડું કજાડું હતું. કજાડમ કયું પડે કે તમારે એના માટે કાઠિયાવાડમાં આવવું પડે. ન પડી ને ખબર. આળવિતરું ખબર પડે, એમાંય ન પડી. તોફાનીમાં ખબર પડે, હા બસ એમ. હવે પડી ને ખબર. એ પત્ની જે ઘોડા પર બેઠી એ ઘોડું તોફાની બહુ હતું. એટલે જરા આમ થોડાક બે એમ પતિ પત્ની બે એમ હાલ્યા ગયા આગળ. ત્યાં ઘોડાને શું થયું ને, તે આગળના પગ કર્યા ઊંચા, તો પત્ની પડી હેઠી. પતિ નીચે ઉતરીને કહે છે હું તને કહેતો તો ન કરાય આ બધું, રહેવા દે, તો આપણે નથી બેસવું, હાલ હવે. તો કે ના 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 ના, તમે બેસ જાઓ, હું પાછી બેસ જાઉં છું. પત્ની બેહી ગઈ પાછી. પણ એણે ઘોડાના કાનમાં એક શબ્દ કીધો, ધીસ ઇઝ વન ટાઈમ, ફર્સ્ટ ટાઈમ. ઘોડું ગામડાનું હતું, એ સમજો નહીં ઇંગ્લિશ. ઘોડો ભણેલો નહોતો. તો એણે કીધું ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ. એ કઈ સમજો નહીં. વળી આગળ ગયા ને વળી પાછો ઘોડો બીજી વખત આમ ઝાડ થયો, કૂદકો માર્યો, પત્ની પડી. પતિ કીધું હવે તું રહેવા દે, હવે નહીં. ના 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 ના, એમાં શું, બેસવું છે. પાછા બે જણા બેસી ગયા. એમાં ઘોડો ત્રીજી વખત, પત્ની બીજી વખત ઘોડાના કાનમાં કીધું ધીસ ઇઝ સેકન્ડ ટાઈમ. પણ સમજો, કારણ કે અભણ હતું ને આ ઇંગ્લિશમાં બોલતી હતી. અને ત્રીજી વખત ઘોડો છલાંગ માર્યો અને પત્ની પડી. પછી ઘોડા પર બેઠી નહીં, પર્સમાંથી રિવોલ્વર કાઢીને સીધી જ ઘોડાના માથા મારી દીધું છું. ઘોડો મરી ગયો. અને એનો પતિ બગડ્યો હો, કે તારામાં બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? આ મૂંગા પશુને મારી નાખ્યો, તને કેટલી વાર સમજાવી હતી આપણે નથી બેસવું, આમ છે તેમ છે. જોર જોરથી હો ચોપાટી પર મીંડો બોલવા, બધા લોકો આમ તેમ જોવે નહીં સામું. પત્ની કીધું ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ. આજની ઘડીને કાલનો દી અમારે બેને કોઈ દી ઊંચા અવાજે બોલવાનું થયું જ નથી. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ. આ પહેલી વાર છે એટલે ઓલે નક્કી કર્યું બીજી વખત થઈ જાય એના કરતા ઘણાના દાંપત્ય આમ સુખી થઈ જાય છે કેતનભાઈ. સુરુચિએ આમ 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 આંખો કાઢી ખબરદાર બેસાડ્યો છે. એણે ધ્રુવને ન બેસાડ્યો ખોળામાં. અંતે ધ્રુવજી મહારાજ ખૂબ રડ્યા છે, દિલ દુખાયું. સુરુચિએ કહ્યું કે તારે જો તારા પિતાના મહારાજના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ, અને ભગવાન મળે તો કહેજે કે તને મારા કુખથી જન્મ આપે તો તું મહારાજના ખોળામાં બેસી શકે, નકર નહીં. ધ્રુવે ઘડીક આર્ગ્યુમેન્ટ કરી કે હું પણ એક રાણીનો દીકરો છું. તું રાણીનો દીકરો નહીં, તારી માં દાસી છે. બહુ મેણા માર્યા એટલે ધ્રુવજીનું હૃદય વિંધાયું. એકદમ દોડતા દોડતા માં સુનીતિ પાસે આવ્યા. સુનીતિએ પ્રશ્ન કર્યો, શું થયું? અપરમાએ મેણા માર્યા છે એની વાત કરી. તારે મહારાજના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ. સુનીતિ આ વાતને પકડી દીધી. આ વાતમાંથી વાલા ભક્તો જનો યાદ રાખજો,
કે તમે ધારો તો તમારા સંતાનમાં તમે ઝેર પણ પ્રસરાવી શકો, અને તમે ધારો તો તમારા સંતાનમાં કોઈકે નાખેલા ઝેરને પણ તમે અમૃત બનાવી શકો. તમારામાં તાકાત છે. સુરુચિએ કહ્યું કે તું ભગવાનને ભજવા જા. મને મહારાજના ખોળામાં ન બેસવા દીધો. સુનીતિએ એક જ વાત કીધી, બેટા ખોટું ક્યાં કીધું છે, નામ પણ આપણા સાચા પિતા તો ભગવાન છે. આ સુનીતિ હતી એટલા માટે. આની જગ્યાએ બીજી હોત તો બાવડું પકડીને લઈ ગયો, હાલ બેહવા હેની ન દે. પણ સુનીતિ હતી, સારી નીતિવાળી માણસ હતી, એટલે એમણે ઝઘડો ન કર્યો. પોતાના બાળકને સમજાવ્યું કે બેટા ખોટું નથી કીધું, ભગવાન જ આપણા સાચા પિતા છે. તો ધ્રુવે કહ્યું, માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં. ભગવાન મળે? માએ કહ્યું, કેમ ભગવાન ન મળે? ક્યાં મળે? ક્યાં ન મળે ભગવાન? બધી જગ્યાએ છે ભગવાન. તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં. ધ્રુવજી માગશે જંગલમાં, એને ભૂખ લાગે, એને તરસ લાગે, એને ટાઢ લાગશે, જંગલના હિંસક પશુઓ હશે. પણ એક ક્ષણના વિશ્રામ પછી વિચાર પછી તરત જ બીજો વિચાર આવ્યો કે જેની ઉપાસના માટે જાય છે એ નારાયણ એની રક્ષા કરશે. અને દીકરાને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ પોતે આપ્યા એટલું નહીં, જ્યારે ધ્રુવજી મહારાજ આમ ચાલવાનું ચાલુ કર્યું તો કીધું, બેટા ઉભો રે દીકરા, જ્યારે સારા કામ માટે જઈએ ને ત્યારે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, મોટા માને પગે લાગીને જાજો. આ શું કામ કહ્યું કે જો ધ્રુવ એની મોટી માં પ્રત્યે કુભાવ રાખીને, દ્વેષ રાખીને જશે તો ભગવાનને ભજવામાં એનું મન નહીં લાગે. એટલે સૌથી પહેલા એને એની મા પ્રત્યેનો જે ખટરાગ હતો એ દૂર કરાવી દીધો. આ સુનીતિ છે. અને બાળક સારું તો જ બને જો માની અંદર સારા સંસ્કાર હોય. અવેડામાં તો જ સારું પાણી આવે જો કૂવામાં હોય તો. કૂવામાં જ ન હોય તો અવેડામાં ન આવે. જેવા સંસ્કાર માની અંદર હોય એવા સંસ્કાર દીકરામાં દેખાય. કારણ કે સંસ્કારની યુનિવર્સિટી એટલે માં છે. તો માએ એને સંસ્કાર આપ્યા હતા. એટલે ધ્રુવજી મહારાજે કહ્યું કે મને ભગવાનને ભજવા માટે આશીર્વાદ આપો. માએ અપરમા પાસે આશીર્વાદ લેવડાવીને મોકલ્યા. જેવા બરાબર ધ્રુવજી મહારાજ જંગલના માર્ગે ચડ્યા, સૌથી પહેલા નારદ મળ્યા. એટલે નારદને નમ્યા, એટલે નારદને ગમ્યા. નમે એ સૌને ગમે. તો નારદને ગમ્યું એટલે નારદે પૂછ્યું કે બાળક આમ જંગલમાં ક્યાં જાય છે? ભગવાનને ભજવા. નારદને આંખો ફાટી ગઈ કે આટલું નાનું બાળક ભગવાનને ભજવા? નારદને થયું લાવ કસોટી કરી જો, પૂછી દઉં, તને લાગે છે ભગવાન મળશે? 5 વર્ષનો ધ્રુવ જવાબ આપે છે કે મહારાજ, ઘરેથી નીકળતાની સાથે પહેલા વહેલા તમારા જેવા સંતના દર્શન થયા એટલે હવે મને ભરોસો છે, મને ભગવાન મળે પાર છે. મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. તમારા જેવો એક સાધુ મળ્યા એટલે મને ભગવાન મળે પાર છે. નારદજી ખૂબ આનંદિત થયા અને એણે દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લે બાળક, આ મંત્રનો જપ કરજે, નિષ્ઠાથી જપ કરજે, શ્રદ્ધાથી જપ કરજે, અને કશું મેળવવા માટે નહીં, નિસ્વાર્થ આ મંત્રનો જપ કરીશ ને તો ભગવાન તને પ્રાપ્ત થશે. ભલે મહારાજ. ધ્રુવજી મહારાજ જંગલમાં ગયા, મધુવનમાં, અને આ બાજુ નારદજી ઘરે આવ્યા. ઉત્તાનપાદને કીધું કે રાજા, જંગલમાં જવાનો સમય તારો હતો ને ગયો તારો દીકરો. હવે આ સુરુચિને લાડ લડાવવાના બંધ કરો, સુનીતિને પ્યારી બનાવો. ઉત્તાનપાદ કહે છે, દેવર્ષિ, મારો દીકરો ફરી પાછો આવી જશે ને એટલે બધું જ રાજ્યને સોંપી દઈ અને હું ચાલ્યો જઈશ. નારદે કીધું તમારો દીકરો પાછો આવશે ભગવાનને મેળવીને. આ બાજુ ધ્રુવજી મહારાજ ભગવાનને ભજવા માટે ગયા અને પરમાત્મા પાસે જાય છે. મધુવનમાં જઈને પોતાના જમણા પગના અંગૂઠા નીચે એક ધરતીના છેડાને દબાવીને અને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ, નિષ્કામ ભાવ સાથે ભગવાનની પ્રાર્થના કરો ને તો તમારું મંગલ થયા વગર ન રહે. અને આ સંસારમાં ભગવાન બીજું કાંઈ સાંભળે ન સાંભળે, ઈશ્વર આ સંસારના જીવાત્માની પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. પ્રાર્થના તમારી નાભીમાંથી નીકળેલી હોવી જોઈએ.
માટે પ્રાર્થના કરો ત્યારે પૂરા ભાવથી કરવી. ધ્રુવજીએ સર્વસ્વ પરમાત્માને સમર્પિત કરી દીધું અને તમારું સર્વસ્વ ભગવાનને સમર્પણ કર્યા પછી તમારે તમારી ચિંતા ન કરવી કોઈ દિવસ. અને કાં તમારે ચિંતા કરવી છે તો એવું ન કેવું ભગવાન સારું કરશે, બધું ભગવાન કરશે. કાં તો ભગવાન ઉપર છોડી દો ને કાં તમારા ઉપર રાખો. બેયની વચ્ચે રહેશો તો નહીં પૂરું પડે. આ જિંદગીના તમામ સુખનો શ્રેય મારા ઠાકોરજીને આપી દો. આ બધું ભગવાન આપી રહ્યા છે. પણ આપણે શું કરીએ? ભગવાનને કંઈ આપતા જ નથી. એ બધું આપણે લઈ લઈએ છીએ. એક ભાઈ બીમાર પડ્યા અને બહુ બીમારીમાં સપડાઈ ગયા. પછી હાજા થયા, બચે એમ નહોતા, હાજા થયા. ઘણી લાંબી બીમારી આલી, 2-3 મહિના. અને પછી સાજા થયા એટલે ઘરે સૌ લોકોની ખબર પૂછવા આવે. એટલે એક ભાઈ ખબર પૂછવા આવ્યા એટલે એને કીધું કે કેમ થયું? તો કે ભગવાને બચાવ્યા હો, નકરમાં બચી એમ હતા નહીં કઈ. 100% બધો જ યશ ભગવાનને આપી દો. એ જ ભાઈ 5-15 દિવસ પછી પાછા એની ખબર પૂછવા આવ્યા તો શું કીધું ખબર? બચ્ચો એમ હતો નહીં, એ તો સારું છું ડોક્ટર હારા મળ્યા, નકર હું રહેવાનો જ નહોતો. 25% હિસ્સો ભગવાનમાંથી કાપી લીધો અને કોને આપી દો? ડોક્ટરને. ડોક્ટર હારા મળી ગયા એટલે હું બચી ગયો. ઘણા લોકો કહેતા અમને ડોક્ટરે બચાવ્યા, નકર મરી જ જવાના હતા. હું તો હંમેશા કહું છું ડોક્ટર તો એક માધ્યમ છે વાલા ભક્તજનો. બાકી જો ડોક્ટર તમને જીવાડી લેતા હોત તો ડોક્ટરના ઘરમાં કોઈનું મરણ જ ન થયું હોત આજ સુધીમાં ક્યારેય. તો કોઈ મર્યું જ ન હોત એના ઘરમાં. આ દુનિયામાં મારનારો અને જીવાડનારો આપણો ભગવાન છે, બીજું કોઈ છે જ નહીં દુનિયામાં. ગમે તેને નિમિત્ત બનાવીને પણ એ લઈ લેશે. એટલે પેલા ભાઈને કીધું ડોક્ટર સારા મળ્યા, બાકી નકર આપણું કઈ હતું નહીં, અહીંયા રહીએ એમ. એ ભાઈ વયો ગયો. વળી પાછો 5-7 દાડા પછી આવ્યો અને પછી એમાં વાતમાંથી વાત નીકળી. ભાઈ બચો એમ તો હતો નહીં, પણ સાચું કહું તારા ભાભીએ મારી એટલી સેવા કરીને એટલે બચો, નકર રહેવાનો જ નહોતો હું. તારા ભાભીએ સેવા કરી, નકર રહેવાનો હતો નહીં. મારે પત્ની હારી મળીને એટલે બચી ગયો, નકર વયો જ ગયો હતો. બરાબર. 25% બીજું ભગવાન પાસે લઈ લીધું. વળી પેછો એટલે પેલા કીધું કે હારું તમે બચી ગયા, બાકી નકર આવા રોગમાંથી બચી જ જાવ ને. મેં કઈ પરેજી જેવી તેવી રાખી છે? મેં કઈ જેવી તેવી પરેજી રાખી? મેં એટલું ધ્યાન રાખ્યું મારી જાતે, કાંઈ ખાવાનું હોય તો ખાવ નહીં, દવા ટાઈમ ટુ ટાઈમ પીવું, હોઈ જાવ, આ બધું ધ્યાન રાખ્યું એટલે બચ્યો. વળી પાછા 25% પોતાના નામે લઈ લીધા. ભગવાન પાસે 25% રહેવા દીધા. સૌથી પહેલા 100% હિસ્સો ભગવાનને આપ્યો તો એમાંથી પછી 25% ડોક્ટરને આપ્યો, 25% પત્નીને આપ્યો, 25% પોતે લઈ લીધો. આ દુનિયામાં જેનો નહોતો આપવાનો ન્યા બધાને હિસ્સો આપી દીધો, ભગવાન પાસે હિસ્સો રહેવા દીધો. આપણી જિંદગીમાં જે કંઈ થઈ રહ્યું છે બધું ભગવાન કરી રહ્યા છે. અને પરમાત્મા પાસે એટલું માગજો. ધ્રુવજી મહારાજ ભગવાનના ભક્ત બન્યા, ભગવાન પાસે એટલું જ માગ્યું, ઠાકોરજી મારે પર કૃપા કરો. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું નંદલાલા મારી જીભે જોડી દેજે,
ભક્તિ ભરી દેજે. હાલો ભારતની તાળીઓ હેરે. ગાઈએ પ્રભુ તારા નામે મેં મારી નૈયા ઝુકાવી છે. હો દરિયાથી મને પાર કરી દેજે. દુઃખ કેરા દરિયાથી મને પાર કરી દેજે. હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. ગાયે તલસે છે તારા દર્શન ને કાજ. આંખ મારી તલસે છે દર્શન ને કાજ.
પ્રભુ કોઈ નથી મારું, હો તારા વિના હાથ મારો ઝાલીને મને તારો ગણી લેજે, હાથ મારો મને તારો નામ તારું નંદલાલા, મારી જીભે જોડી દેજે, નામ તારું નંદલાલા, મારી જીભે જોડી દેજે. વિરક્ત ચેન્દ્રિય રતો ભક્તિ યોગેન ભૂયસા, નિરંતર ભાવે ભજે ધ્રુવજી મહારાજ મધુવનમાં ભગવાનની સ્તુતિ કરે અને પ્રાર્થનામાં તાકાત જ એટલી છે. ધ્રુવજી ફળ ખાઈને ભગવાનની સ્તુતિ કરે. ફળ ખાવાનું બંધ કર્યું, ખાલી તૃણપત્રો ખાઈને ભગવાનની સ્તુતિ કરે. 9 દિવસ સુધી ભગવાનની સ્તુતિ કરે અને 9 દિવસે કેવળ પાણી પીવે. એટલું જ નહીં, એક અવસ્થા તો એવી આવી કે 12 દિવસ સુધી ભગવાનનું ભજન કરે અને 12મા દિવસે ખાલી શ્વાસોશ્વાસની ક્રિયા કરે. પોતાના શ્વાસને બંધ કરી દીધા. જીત શ્વાસો નૃપાત્મજ, જેણે પોતાના શ્વાસોશ્વાસને જીતી લીધા છે. આખું જગત ગુંગળાયું. નારદજીને ચિંતા થઈ, ઇન્દ્રને ચિંતા થઈ કે આ કોણ છે? આ દુનિયામાં જ્યારે કોઈ માણસ ભગવાનને ભજવાની તૈયારી કરે અને ભગવાનને ભજે એટલે સૌથી પહેલી જો કોઈને ચિંતા થતી હોય તો ઇન્દ્રને. કેમ? સિંહાસન એની પાસે હતું. જેને પોતાની સત્તાની ચિંતા થાય ને એ કોઈ દી સુખી ન થઈ શકે. પોતાની પાસે રહેલી જે વસ્તુ છે એ બીજા પાસે વહી ન જાય એની ચિંતા જેને હોય એ એની પાસે રહેલી વસ્તુનો આનંદ ન મેળવી શકે કોઈ દિવસ. આ વાસ્તવિક જીવન છે. ઇન્દ્ર સીધો જ ભગવાન નારાયણ પાસે ગયો અને ભગવાન નારાયણને કીધું, પ્રભુ આ શું છે બધું? ભગવાને કીધું, આપ ચિંતા ન કરો, આ તો મારો ભક્ત ધ્રુવ છે, એણે એના નાક બંધ કર્યા છે એટલે જીવ ગુંગળાયો છે, બધાનું જગત ગુંગળાયું છે. તમને બધાને થવા લાગ્યું છે કે હમણાં કદાચ મને પ્રાપ્ત કરશે અને મારી પાસે માગી લે કે ઇન્દ્રાસન મને મળી જાય તો તમને બધાને ડર છે. પણ મારો ભક્ત ઇન્દ્રાસન માટે નથી આ ઉપાસના કરી રહ્યો, એ મારી માટે ઉપાસના કરી રહ્યો છે. અને જ્યારે તમે તમારા માટે પરમાત્મા માટે ઉપાસના કરો ને પછી તમારાથી એવું બધું કામ થઈ જાય, વાત ન પૂછો. તમારે તો ખાલી ભગવાનની ભક્તિ જ કરવાની છે. તમારે તો કેવલ પરમાત્માનું ભજન જ કરવાનું છે. ભગવાનમાં તમને અનન્ય ભાવ થઈ જાય તો પરમાત્મા તમારા માટે શું કરી શકે? અરે શું કરી શકે એ શબ્દ બહુ નાનો છે. પ્રભુ તમારા માટે શું ન કરે? જુઓ જરા નરસિંહ મહેતાને.
એકાદ વખત આપણું કામ થયું હોય તો કદાચ કહેવાય આ તો નરસૈયાના કામ કરવા માટે ઠાકોરજી દ્વારકાથી જુનાગઢ 52 વખત ગયા છે, એકવાર નહીં. તમે ભગવાનનું ભજન કરો, તમારા આંગણે શું ન થાય. વીરપુરમાં જલારામ બાપાના એક ભગત હતા. એ વારે વારે જલારામ બાપાને કે બાપા આપણે ગંગા નાવા જવું છે, બાપા આપણે ગંગા નાવા જવું, યાત્રાએ જવું છે. બાપાએ કીધું રહેવા દો ને, હમણાં અહીંયા રહો. વળી પાછા 5-15 દાડા થયા અને વળી પાછું કહ્યું કે બાપા હરિદ્વાર જવું છે, ગંગાજી નાવા જવું છે અને વળતા વૃંદાવન થઈને આવું છે, યમુનામાં ડૂબકી મારી યમુના પાન કરીને આવું છે. ગંગા સ્નાનનો મહિમા છે, યમુનામાં સ્નાન કરવાનો મહિમા નથી, યમુના પાન કરવાનો મહિમા છે. ગંગા સ્નાને જેટલા તમારા પાપ બળે એટલા જ પાપ યમુના પાનથી બળી જાય તમારા. ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને. ગંગામાં સ્નાન કરો અને જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલું જ પુણ્ય તમને યમુનાનું પાન કરો અને પ્રાપ્ત થાય. અને આ બેયનું પુણ્ય જેટલું પ્રાપ્ત થાય એટલું પુણ્ય ખાલી તમે નર્મદાના દર્શન કરો તો તમને પુણ્ય મળી જાય છે. ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને અને તાપી સ્મરણે. તાપી નદી જે છે એ તાપીનું ખાલી સ્મરણ કરો તો તમારા ભવભવના પાપ બળીને ભસ્મ થઈ જાય. તો કહે છે બાપા આપણે હરિદ્વાર ગંગા નાવા જવું છે ને વળતા છે ને યમુના પાન કરવા જવું છો, વૃંદાવન જવું. બાપાએ કીધું હમણાં રહેવા દો. આનું બહુ મન લાગેલું, બહુ મન લાગેલું. તો જલારામ બાપા એને રોક્યા, એટલે રોકાણા ભગત. અને ભગતને દિલ્હીના ખાનામાં ફળિયામાં ઉતારો કરાવવા ઢોલિયો નાખી દીધો બાપાએ. બાપા તો સતત રામ રામ નામની માળા ફેરવે. રામ નામ મેં લીન હૈ, ભગવાનનું નામ જ લીધા કરે જલારામ બાપા. અને એમાં અડધી રાત થઈ એટલે આ ભગત જરાક આમ પડખું ફર્યા ત્યાં અડધી રાતે બાપાના ઘરનું પાણી 2 સ્ત્રીઓ ભરતી હતી. રૂપના અંબાર જેવી હો. આણે આંખો ચોળી જોયું, આ 2 સ્ત્રીઓ પાણી ભરે છે અન્નક્ષેત્રનું. સવાર પડી અને બાપાને કીધું બાપા આ આખો દિવસ તો ઠીક છે પણ આ રાત્રે કોઈક 2 સ્ત્રીઓ આપણા અન્નક્ષેત્રમાં પાણી નાખવા આવતી. તઈ બાપાએ કીધું કે ભગત અહીં બેઠા બેઠા ભગવાનનું નામ લ્યો, હરિદ્વાર અને યમુનાજીમાં નાવા જવાની જરૂર નથી. એ 2 સ્ત્રીઓ હતી, એ ગંગા અને યમુના 2 આપણા અન્નક્ષેત્રનું પાણી ભરવા આવે છે. જ્યાં ભગવાનનું નામ લેવાય છે ત્યાં બધા સકલ તીર્થો આવીને ઉભા રહે છે. તમે ચિંતા ન કરો. પરમાત્માનું જે રટણ કરે છે, ઈશ્વરના નામનો જે મહિમા ગાય છે, પ્રાર્થનામાં તાકાત છે કે પ્રભુને તમારા માટે આવવું જ પડે, સંશય જ નથી. વડોદરાની બાજુમાં નાનું એવું ગામ છે કોયલી. ત્યાંની પ્રાથમિક શાળામાં એક શિક્ષક હતા, મનસુખરામ માસ્તર. ભગવાન રણછોડરાય ડાકોરવાળાનો અનન્ય ભક્ત. સત્ય ઘટના છો. ગાયકવાડ સરકાર આપણી એ સમયની સત્ય ઘટના અહીંયા વડોદરાની બાજુમાં. અનન્ય ભક્ત ભગવાનનો. દર પૂનમ ભરવા ડાકોર જવાનું રણછોડરાયને ત્યાં. એના પત્નીનું નામ છે ઉજમબાઈ. પ્રાથમિક શાળાના શિક્ષક છે. છોકરાઓને સરસ મજાનું ભણાવે, પણ કહેવાય છે કે આ દુનિયામાં જે સારા હોય એના દુશ્મન તો હોય જ. જે ગામમાં ભણાવતા હતા એ જ ગામના છોકરાઓના કાકા અને એના મોટા બાપા એ આ માસ્તરના વિરોધી.
એમણે વડોદરાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક પત્ર લખીને મોકલાવ્યો કે સાહેબને માલુમ થાય અમારા ગામમાં એક ભગતનો શિક્ષક છે મનસુખરામ, અને એ છોકરાઓને બરાબર ભણાવતો નથી. જ્યારે ને ત્યારે એ ડાકોર વયો જાય છે. સાહેબને માલુમ થાય કે અમારે આવો ભગતનો શિક્ષક જોતો નથી, કાં તમે આની બદલી કરી દો, નકર તમે આને સસ્પેન્ડ કરી નાખો. આવું ગામના લોકોએ પત્ર લખ્યો. પત્ર ગયો એટલે સાહેબે એક અધિકારીને કીધું ભાઈ જરાક તપાસ કરી આવો. અધિકારી આવે એ સમયે, ત્યારે વડોદરાથી ટ્રેન આવતી, ટ્રેનમાં અધિકારી સવારમાં બેસીને આવે 9 વાગ્યાની ટ્રેનમાં, અને 10 વાગે એ ટ્રેન કોયલીમાં આવે એટલે ત્યાં ઉતરીને નિશાળ જવાનું. મનસુખરામ માસ્તરનો નિયમ કે સવારમાં છોકરા આવે એટલે સ્કૂલની સાફ સફાઈ કરાવે, અને પહેલાં તો આપણે હાલતું ને શ્રમ વર્ક, આપણે શ્રમ કાર્ય કરતા પહેલાં સફાઈ કાર્ય, સફાઈ. અને તમે જુઓ તો બધાના સંઘ પાડ્યા હોય. સ્કૂલમાં અલગ અલગ વિભાગ આપ્યો હોય, તમારે આ 5 છોકરાઓને ભેગા થઈને આ સંઘ સાફ કરવાનો, આ સંઘે આજે આટલું કામ કર્યું, ખબર પછી એની યાદી આપવાની. અત્યારના છોકરા ભાગશાળી કેટલા છે કે કેટલી સરસ સરસ સ્કૂલોમાં ભણવા મળે છે. વરસાદ આવે તો છોકરાને કે થોડોક આંબે ત્યાંથી પાણી પડશે કે 15 થી 20 છોકરાનો અમારો ઉતારો હોય. એમાં સુવાનું અગાસીમાં જ હોય. વરસાદ આવે એટલે નીચે વહી આવવાનું. અને અત્યારના છોકરાઓને આપણને થાય કે આ છોકરું ભણવા જાય છે, 2-2.5 લાખ તો ફી હોય. આટલા કમથાની ફી 2.5 લાખ રૂપિયા લો. આપણે તો એ વખતમાં 2.5 લાખમાં તો 3 દીકરીઓના લગ્ન થઈ જતા. અત્યારે છોકરાઓની ફી એટલી છે. અત્યારના છોકરાઓને જો એવી સ્કૂલમાં રાખ્યા હોય તો એ રહે નહીં આવો. સવારમાં 5 વાગ્યામાં સીધું નળ નીચે બેસી જવાનું, એટલું ગરમ પાણી આવતું હોય, વાત જવા દો. કપડાં હાથે ધોવાના, અઠવાડિયામાં એક વખત રસોઈ કરવાનો વારો આવે, એ 150 છોકરાની રસોઈ કરવાની, રોટલી બનાવવાની, એ બધાને જમાડીને પછી જમવાનું. એવી અવસ્થા હતી અમે જ્યારે. અત્યારે તો દ્વારકામાં ખૂબ સારી વ્યવસ્થા થઈ, હવે નવી પાઠશાળા બની એટલે. તો ગામના લોકોએ અરજી આપી એટલે અધિકારી આવ્યા. મનસુખરામ માસ્તર છોકરાઓને સ્કૂલમાં પ્રાર્થના કરાવે. લાકડાના 4 પાયાવાળી એક ખુરશી ઉપર, હેન્ડલ વગરની ખુરશી આવતી, અને ઓલું બ્લુ કલરનું આસન. છોકરાઓ લાઈનબદ્ધ બેઠા હતા બધા. લાકડાની ખુરશી ઉપર આસનમાં રણછોડરાયજીનો ફોટો પધરાવી અને પ્રાર્થના કરાવે. અને એ સમય બરાબર અહીંયા અધિકારી આવ્યા એટલે પ્રાર્થના ચાલતી હતી. એટલે અધિકારીને એની સાથેનો જે એનો ક્લાર્ક હતો, 2 જણા ઉભા રહ્યા લોબીમાં. અધિકારી તો કઈ બોલે એની પહેલા એની હારે જે પ્યુન હતો એને સાહેબના કાનમાં કીધું, સાહેબ આનો રિપોર્ટ હારો લખતા નહીં હો, આપણે આવ્યા તો ધ્યાન ન દેતો. અધિકારી કીધું ચૂપ, અત્યારે કાંઈ બોલાય નહીં. કેમ? તો કહે છે પ્રાર્થના ચાલે છે, અને પ્રાર્થના એટલે એ પ્રાર્થના શાંત સરોવર કહેવાય. અને પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણે આપણા શબ્દના કાંકરા મારીને તરંગો પેદા ન કરવા જોઈએ. આ કથા છે, આ કથા શાંત સરોવર છે પ્રાર્થનાનું. અને આ પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણે એકબીજાને વાતો કરી અને કાંકરા મારીને તરંગો પેદા ન કરવા જોઈએ. પ્રાર્થના પૂરી થઈ. હું તમને કથા બહુ લાંબી છે, પણ હું તમને સંક્ષિપ્તમાં ખાલી મારે તમને જે પ્રાર્થનાની તાકાત કેટલી છે એ તમને કહેવી છે.
પ્રાર્થના પૂરી થઈ અને અધિકારી જુએ છે એટલે માસ્તર ઊભા થયા. મનસુખરામ સાહેબ તમે તમે આવવાના હતા એ ખબર હોત તો હું તમારા સ્વાગતની તૈયારી કરત. ના ના મનસુખરામ વાંધો નહીં, પણ સાહેબ તમે અચાનક અહીંયા? તો કહે છે હા, તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં એક ફરિયાદ આપી છે અને એને લઈને આજે અનુલક્ષીને હું અહીંયા તપાસ માટે આવ્યો છું. પણ એ લોકોએ જેવું કાંઈ કહ્યું એવું તો અહીંયા કંઈ છે નહીં. અને એમાં બરાબર મનસુખરામે આમ પગે લાગવા જેવું આમ નિશાની કરી એટલે છોકરાઓ સમજી જાય કે અમારા સાહેબ પગે લાગ્યા તો અમારે પગે લાગવું જોઈએ, સાહેબને સાહેબ લાગે છે. એટલે બધા છોકરા લાઈન બધા આવીને પેલા સાહેબને પગે લાગવા માંડ્યા. તો માસ્તર સાહેબ જે અધિકારી હતા એનું હૈયું આ ભરાઈ ગયું કે વાહ, શું છોકરાઓના સંસ્કાર છે. આવેલા અધિકારીએ કીધું કે મનસુખરામ, ભલે તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં ફરિયાદ આપી પણ એવું કાંઈ અહીંયા જોવા મળ્યું નથી, પણ ઉલટાના અમે રાજી થયા છીએ તમારી સ્કૂલના આ છોકરાઓના સંસ્કાર જોઈને. એટલે બીજું તો કાંઈ નહીં, પણ હું તમારો 3 રૂપિયાનો પગાર વધારી દઉં છું. આજથી તમારો 3 રૂપિયાનો પગાર વધારી દઉં છું. અને કીધું કે મનસુખરામ આપણે બેસીએ, છોકરાઓને મોટી રજા આપી દો. તો મોટો બેલ પડ્યો, છોકરાઓ દફતર લઈને નીકળ્યા. તો જે લોકોએ ફરિયાદ આપી હતી એ હજી ગામના બજારમાં ઊભા હતા. હમણાં છોકરા આવે એટલે પૂછીએ શું થયું. જેવા છોકરા એવા પૂછ્યું કે શું થયું. છોકરા ઓલા સાહેબ આવ્યા હતા ને મોટા, તો કે સાહેબ બાપા એ સાહેબ તો અમારા સાહેબની પ્રાર્થના અને અમારા સ્કૂલની બધી આ રીત જોઈને એટલા રાજી થયા, અમારે મોટો બેલ પડી ગયો ને સાહેબનો 3 રૂપિયાનો પગાર વધાર્યો. સાહેબનો 3 રૂપિયા પગાર વધાર્યો સાંભળ્યું એક જણો બોલ્યો, આ એના મામા માસીનો કોઈ હગો લાગે છે. થોડા દિવસ પછી બીજી અરજી આપી. અરજી એની જ, પણ નીચે નોંધ હતી કે ગયા વખતે જે અધિકારી આવ્યા હતા એને મોકલતા નહીં, એનો હગો છે, પગાર વધારીને જાય છે. બીજા અધિકારી આવ્યા, સમય એનો હોય જ, મનસુખરામ હાજર જ હોય. જો પૂનમ ન હોય તો મનસુખરામ કોઈ દિવસ સ્કૂલમાં ગેરહાજર ન હોય, હાજર જ હોય ત્યાં. અને એ સમયે સાહેબ આવ્યા, પ્રાર્થના સાંભળી. પેલા અધિકારી આવ્યા હતા એના કરતાં થોડાક ઉપરના અધિકારી હતા. એટલે એ માસ્તરને બધી આમ આનંદ થઈ ગયો. તો એણે 5 રૂપિયા પગાર વધાર્યો. ગામના લોકો એક જ વાત કરે છે કે આ બધા એના હગા સંબંધિત લાગે છે, આ પગાર વધારીને જાય છે, હવે કરવું શું? પછી નક્કી કર્યું, કામ કરો. ગામની શિવજીના ઘરણા હતા બધા બોરિંગ તત્વો, એની બધાની મીટિંગ થઈ અને નક્કી કર્યું કે ભાઈ તારીખ ખુલાવો. એમાં જુઓ, એમાં પૂનમ કેદી છે. આ દર વખતે તો માસ્તર હાજર હોય છે, પૂનમના દિવસે હાજર નહીં હોય. એ દિવસ લ્યો, કીધું આ તારીખે પૂનમ છે, હાલો બરાબર છે. એ જોયું, રવિવાર આવે છે તો કે ના, રજા આવે તો ના, બરાબર તે દિવસે હાજર છે. લખો એમાં અરજી લખીને એમાં લખ્યું કે આ વખતે બીજા કોઈ અધિકારી ન આવે, સ્વયં જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવે અને અમે આખું ગામ એનું બળદગાડાઓને શણગારીને રેલવે સ્ટેશન આવીશું એને લેવા માટે, અમે એના સામૈયા કરવા. અરજી ગઈ, પૂનમનો દિવસ આવે અને આ બાજુ ગામના લોકોએ એક માણસને જવાબદારી સોંપેલી કે પેલો મનસુખરામ માસ્તર ડાકોર જાય છે કે એનું ધ્યાન રાખવાનું છે. કીધું કાંઈ વાંધો નહીં, એક માણસને ધ્યાન રાખવાનું કીધું. સવારમાં મનસુખરામનો તો નિયમ હતો છોકરાઓને ભણવાનું દઈ. છોકરાઓને કીધું કે છોકરા તું ભણાવી દેજે એક છોકરાને, અને કહ્યું કે તું આ ભણાવી દે બધાને. મનસુખરામ માસ્તર ડાકોર જાય છે અને આ બાજુ પેલા શિક્ષણ અધિકારી આવે છે. ગામના લોકો રેલવે સ્ટેશનથી એનું આગતા સ્વાગતા કરે, એના ઢોલ નગારા વગાડાવીને એને વાતે ગાતે લઈ આવે. આ સમાચાર બરાબર એ સમયે મનસુખરામના પત્ની ઉજમબાઈને મળ્યા. ઉજમબાઈને જ્યારે સમાચાર મળ્યા, ઉજમબાઈએ એક દીવો લીધો, પાટલા ઉપર રાખી ભગવાન રણછોડરાયનો એક ફોટો પધરાવી અને એટલી જ પ્રાર્થના કરી કે હે ઠાકોરજી, લાજ રાખજો હો, મારા ઘરવાળાની નોકરી જાય એનો અમને ડર નથી,
પણ બાનાની પત વહી જાય એનો અમને ડર છે. જેને ભજ્યા છે એનો અમને ડર છે કે ક્યાંક એની આબરૂ ન વહી જાય. આંખમાંથી આંસુની ધાર પડી. ગામના લોકો પેલા અધિકારીને લઈને નિશાળ બાજુ જવા માટે તૈયાર થયા. મનસુખરામ માસ્તર ડાકોર પહોંચ્યા, ભગવાનના દર્શન કરવા મંદિરમાં ગયા, અને આ બાજુ ઉજમબાઈના અંતરમાંથી નીકળેલી પ્રાર્થના મારા ડાકોરવાળાએ સાંભળી. વાલા વૈષ્ણવો, બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ કે કોયલી ગામનો મનસુખરામ માસ્તર ડાકોરમાં જાય, વડોદરાથી જિલ્લા શિક્ષણ અધિકારી અહીંયા કોયલી ગામમાં આવે, અને એ સમયે હજી ગામમાં એ નિશાળમાં પ્રવેશ કરે એના પહેલા ડાકોરની મંદિરની મૂર્તિમાંથી તેજ ઓછું થયું, અને ડાકોરવાળો મનસુખરામ માસ્તરનું સ્વરૂપ લઈને ડાકોરવાળો અહીં નોકરી કરવા આવ્યો છે. ભગવાન પોતે નોકરી કરવા આવ્યા. હવે તમે ખાલી વિચારો કે મનસુખરામ માસ્તર જો ભગવાનની પ્રાર્થના કરાવતો હોય અને અધિકારીનું હૃદય પીગળી જતું હોય, તો આજ ડાકોરવાળો પોતે પોતાની પ્રાર્થના કરાવવા બેઠો છે, પોતે પ્રાર્થના કરાવે છે. છોકરાઓ આમ લાઈનબદ્ધ બેઠા છે. અધિકારી આવ્યા, એનો એ જ સમય સ્કૂલનો, અને બધા અંદર ગયા. ત્યાં પ્રાર્થના ચાલતી હતી. એમાં બરાબર ગામના લોકોએ મનસુખરામ માસ્તરને આમ ખુરશી પર બેઠેલા જોયા, એટલે સીધા જ બધાએ જોયું, ઓલાને બોલાવો, કહેતો તો ને આ ગયો છે, આ તો અહીંયા છે. જે માણસને ધ્યાન રાખવાનું કીધું એને બોલાવ્યો. ભાઈ તું કહેતો તો ને કે આ તો મનસુખરામ ગયો છે, આ તો અહીંયા છે. એ માણસે એટલો જવાબ આપ્યો કે ભાઈ મેં એને જાતા જોયો છે, આવતા નથી જોયો. એ ગયો એ મને ખબર છે, આવ્યો એ નથી ખબર મને. ભગવાનને આવવા માટે બીજા કોઈ રસ્તાની આવશ્યકતા નથી. ભક્તની આંખમાંથી નીકળેલા આંસુના માર્ગે મારો ઠાકોરજી દોડીને આવે છે. આંખમાંથી નીકળેલું આંસુ તમારા ગાલ સુધી પહોંચે એના પહેલા મારો ઠાકોરજી આવવા તઈ ખબર હોત તો હું કદાચ અહીંયા તમારા સ્વાગતની તૈયારી કરત. આમ અચાનક તમે આવી ગયા. સાહેબે બધી વાતને ટાળી ગામના લોકોને સાથે જોયા. ગામના એક માણસે કીધું, સાહેબ આની પ્રાર્થના સાંભળીને તમે કાંઈ નિર્ણય કરતા નહીં હો. પ્રાર્થના સાંભળી તો અમારા વિચાર બદલી જાય છે. છોકરાઓને પ્રશ્ન પૂછો, ખબર પડે શું ભણાવે છે આ મનસુખરામ. સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, હાલો આ ગામના લોકોને જરાક શાંતિ મળે એટલા માટે. તે સાહેબે વળી એક બે પ્રશ્ન પૂછ્યા, પણ જેવો પ્રશ્ન પૂછે તરત જવાબ આવે હામો. હવે તો સાહેબનો અહંકાર ગવાતો તો જે પ્રશ્ન પૂછો ને જવાબ આપે. વળી પાછા એક માણસે કીધું, સાહેબ આવા હેલા હેલા પ્રશ્ન પૂછો ને તો આ છોકરાઓ જવાબ આપી જ દેશે, કારણ કે અમારો માસ્તર તૈયાર બહુ છે, એને પોપટ પઢાવીને જ રાખ્યા હોય. કંઈક અઘરું પૂછો. સાહેબ ને હતો એટલે સાહેબે 3જા ધોરણના છોકરાને 7મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો કે છોકરા મને જવાબ આપો કે જે દિવસે રામે કંસને માર્યો તે દિવસ હતો કે રાત? ગામના લોકો રાજી થઈ ગયા. હવે બરાબર લ્યો, કારણ કે છોકરા બધા ચૂપ થઈ ગયા. નિશાળમાં સોપો પડી ગયો સાહેબ. હવે ક્યાં રામા અવતાર, ક્યાં કૃષ્ણ અવતાર કંસ, અને ક્યાં નૃસિંહ અવતાર, રાત અને દિવસ, આમાં ક્યાંય ભેગું નહોતું થતું. 3જા ધોરણનો છોકરો ઉભો ઉભો થરથર ધ્રુજે. આમ મનસુખરામના રૂપમાં રહેલા ભગવાન ઠાકોરજીએ કીધું, બેટા સાહેબને જવાબ આવો દીકરા. મનસુખરામ બોલ્યા એટલે છોકરાએ મનસુખરામની સામે જોયું. આમ સાહેબની આંખમાં આંખ નાખી. હવે ઠાકોરજીની આંખમાં આંખ ભળે પછી કઈ જ્ઞાન બાકી રહે? 3જા ધોરણના છોકરાએ જવાબ આપ્યો જિલ્લા શિક્ષણ અધિકારીને, સાહેબ તમે ભાન ભૂલી ગયા. રામે કંસને નહોતો માર્યો, કૃષ્ણએ કંસને માર્યો, અને રામે રાવણ કુળનો વિનાશ કર્યો હતો. આ જવાબ આપ્યો. એ જવાબ સાંભળતાની સાથે સાહેબના પગ નીચે જમીન વહી ગઈ. આટલી તૈયારી છોકરાઓની. ગામના લોકોને માસ્તર ખીજાયા કે તમે શું કરવા બેઠા છો? આટલો સારો સરસ શિક્ષક તમને મળ્યો છે, તમે એને તમે કાઢવા માંગો છો? તમારા છોકરાઓની જિંદગી બરબાદ કરવા ઈચ્છો છો? જિલ્લા શિક્ષણ અધિકારી બહુ રાજી થયા. કહ્યું, માસ્તર એ મનસુખરામ
તમારી સ્કૂલની આજે મુલાકાત થઈ, આ તમારા છોકરાઓની અંદર જ્ઞાન, તમારી પ્રાર્થના, આ બધુંય જોઈને એટલો રાજી થયો છું કે હું તમારો 15 રૂપિયાનો પગાર વધારીને જાઉં છું. આજે 15 રૂપિયાનો પગાર વધાર્યો એ સમયમાં, ગાયકવાડ સરકારમાં. અને તમારી બઢતીનો હું જરા લેખ લખીને જાઉં છું, તમારી ભલામણ કરું, તમને બઢતી મળે. હવે ગામના લોકો જમવા લઈ ગયા સાહેબને, જમવા દીધું પણ લાડવાનું આપ્યા. સાહેબ હાટું લાડવા બનાવ્યા હતા ઘીમાં, પણ લાડવા પીરસા નહીં. શું કામે? આપણું કામ ક્યાં થયું છે લાડવા ખવડાવવા જોઈએ? આ દુનિયાનો નિયમ છે કે જો કામ કરવું હોય તો લાડવાય ખવડાવે, અને કામ થઈ જાય તો ખાટી છાશય ન આપે. પછી સુર નર મુનિજન સબકી યહ રીતિ, સ્વાર્થ કારણ કરહી સબ પ્રીતિ. આ દુનિયાના લોકો સ્વાર્થને આધીન પ્રીત કરે છે, પરંતુ સ્વાર્થ પતી જાય તો છાશય ન આપે. ખરી કથા તો હવે ચાલુ થાય છે. આ બધું પતી ગયું ને સાંજે 4 વાગે ટ્રેન આવે, એમાં સાહેબને જવાનું. એમાં બરાબર ગામના લોકો મનસુખરામ આ સાહેબને મૂકવા માટે થઈ અને રેલવે સ્ટેશન ગયા. ટ્રેન આવી, પણ ઘટના સાંભળજો વાલા વૈષ્ણવો. જે ટ્રેન વડોદરાથી આવી અને અધિકારી ટ્રેનના ડબ્બામાં ચડવા જાય, ત્યાંથી ઓરિજિનલ મનસુખરામ ઉતરે છે. જે ડાકોર ગયો હતો એ મનસુખરામ નીચે ઉતરે છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને મનસુખરામ માસ્તર બે ડબ્બાના પગથિયામાં ભેગા થઈ ગયા. અધિકારીને જોયા, આમ રેલવે સ્ટેશન ઉપર બધા જ ગામના લોકોને જોયા. મનસુખરામ આખી વાતને સમજી ગયા. જિલ્લા શિક્ષણ અધિકારી નીચે ઉતર્યા, મનસુખરામ પણ નીચે ઉતર્યા, અને એ જગ્યાએ બેયની વચ્ચે સંવાદ થયો. જિલ્લા શિક્ષણ અધિકારી કીધું કે મનસુખરામ, આ ડબ્બામાં તમે કઈ ગોઠવાઈ ગયા? સાહેબ માફ કરજો, તમે આવવાના હતા એ ખબર નહોતી મને, નહીતર હું જાત નહીં. આજે પૂનમ હતી ને તો હું ડાકોર પૂનમ ભરવા ગયો હતો. અધિકારીને જરા ખોટું લાગ્યું. મનસુખરામ મજાક કરો છો મારી? ના સાહેબ, જરાય મજાક નથી કરતો. હું તો પૂનમ ભરવા ગયો હતો. આજ બધાને પૂછો, મારે વર્ષોથી નિયમ છે પૂનમ ભરવાનો. અરે મનસુખરામ, તમે અમારી સાથે હતા ને તમે અત્યારે એમ કહો છો ડાકોર ગયો તો? સાહેબ શું કામ એને આવું બોલો છો? બહુ વાટાઘાટ થઈ છતાં પણ ન માન્યા મનસુખરામ. તો અધિકારી કીધું તમને મારી વાતમાં ભરોસો ન હોય, તમારા ગામના લોકોને પૂછી લો. મનસુખરામ માસ્તર એમના ગામના લોકોને પૂછે છે કે ભાઈ, નિશાળમાં હું હતો? હા મનસુખરામ, તમે જ તો હતા. તમારી પ્રાર્થના સાંભળી, આપણા છોકરાએ જવાબ આપ્યા સાહેબને, સાહેબે તમારો 15 રૂપિયાનો પગાર વધાર્યો. આ બધું જ તો આપણે કર્યું. મનસુખરામ સમજી ગયા કે જો આ મનસુખરામ ડાકોર ગયો તો અને કોયલીની પ્રાથમિક શાળામાં મનસુખરામ હતો તો આ નહીં, મારો નાથ આવીને મારી નોકરી કરી ગયો, મારો ઠાકોરજી આવીને નોકરી કરી ગયો. આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહી ગઈ. અને મનસુખરામ એટલું બોલ્યા, સાહેબ માફ કરજો, આ મનસુખરામ તો ડાકોર ગયો હતો, પણ તમે જે મનસુખરામની હારે વાત કરી એ આ નહીં, એ ડાકોર વાળો મારો મનસુખરામ આવીને મારી નોકરી કરી ગયો, ડાકોર વાળો મારો ધણી આવીને નોકરી કરી ગયો. સાહેબ એક કામ કરશો, મને કાગળ ને પેન આપશો? સાહેબની સાથે અધિકારીએ એને કાગળ ને પેન આપ્યા, અને પેનને લઈ અને કોયલીની એ રેલવે સ્ટેશનમાં ઊભા રહીને મનસુખરામ માસ્તરે એક અરજી લખી કે આજની તારીખથી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે હું મારું રાજીનામું આપું છું. જ્યાં મારા ઠાકોરજીને મારી નોકરી કરવા આવી પડે એવી નોકરી મારે હવે નથી કરવી. સાહેબ મારું રાજીનામું સ્વીકારી લો તમે. મનસુખરામ શું કહો છો તમે? આ મેં તમારો પગાર વધાર્યો, તમારી બઢતીની ભલામણ કરું છું, અને તમે રાજીનામું આપવાની વાત કરો છો? હા સાહેબ, હવે પગાર એ નથી જોઈતો અને બઢતી નથી જોતી. આજ મારા ઠાકોરજીથી હવાઈ ગયું. કાલ સવારે કોઈકનો દીકરો મરી જાય ને મારી પાસે લાવે ને સજીવન ન થાય તો મારા ઠાકોરજીની લાજ જાય. મારે નોકરી નથી કરવી હવે. અંતે મનસુખરામ માસ્તરનું રાજીનામું સ્વીકાર્યું. ઘરે આવી અને મનસુખરામ માસ્તરે પોતાની પત્નીને કીધું, ઉજમબાઈને, ઉજમબાઈ આજ આપણા માલિકે આપણી રક્ષા કરી હો, આજ આપણી લાજ રાખી. નિશાળે જઈ
અને નિશાળને 4 પરિક્રમા કરી મારો ઠાકોરજી અહીંયા આવ્યો હતો, મારો હરિ અહીંયા આવ્યો હતો. 4 પરિક્રમા કરી છે. આ વાત મારે તમને એટલા માટે કહેવી છે કે પ્રાર્થનામાં તાકાત કેટલી છે. ઉજમબાઈ પ્રાર્થના કરે અને ડાકોર વાળો મનસુખરામ બનીને નોકરી કરવા આવે તો 5 વર્ષનો ધ્રુવ જંગલમાં જઈને જો ઠાકોરજીને યાદ કરે તો ભગવાન આવે કેમ નહીં? કેમ ભગવાન ના આવે? પરમાત્મા આવ્યા છે, ચતુર્ભુજ નારાયણ પરમાત્મા આવ્યા છે, શંખ ચક્ર ગદા લઈ અને આવ્યા છે ભગવાન. ગરુડ ઉપર બિરાજમાન થઈને ઠાકોરજી પધાર્યા, આંખો બંધ કરી અને ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરતા હતા. પરમાત્માએ હૃદયમાં દર્શન આપ્યા અને હૃદયમાં આપેલા દર્શન એ હૃદયના અંદર થયેલી સ્થિત મૂર્તિને ભગવાન અંતર્ધાન કરી. અને ધ્રુવજી મહારાજ અકળાયા, ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા? આમ કરતા કરતા આંખ ખુલી તો જે બંધ આંખે ભગવાનને જોયા હતા એ જ ઠાકોરજી સામે ઊભા છે. અને ઠાકોરજીને જોઈ અને ધ્રુવજી મહારાજ ભગવાનની પ્રાર્થના કરવા જાય, કશું બોલી ન શક્યા. જ્યારે કંઈ બોલાયું નહીં એટલે ભગવાન સમજી ગયા. પરમાત્માએ પોતાના હાથમાં રહેલું જ્ઞાનનું પ્રતીક એ શંખ એના ગાલની અંદર અડાડી અને એટલું જ્ઞાન આપ્યું કે જાણે એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરતો હોય એમ 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસૂક્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. ધ્રુવજી મહારાજ પર ભગવાન પ્રસન્ન થયા, ભગવાનની સ્તુતિ કરી. પછી ભગવાને પૂછ્યું કે ધ્રુવ માગો, શું આપું તમને? ધ્રુવે કીધું, પ્રભુ તમે મળી ગયા પછી બીજું જોઈએ શું અમારા સંસારમાં? સ્વયં તમે જ મળી ગયા. છતાં ભગવાને આગ્રહ કર્યો, ધ્રુવે માગ્યું નહીં તો ભગવાને સામે ચાલીને કીધું કે ધ્રુવ તું જેના માટે આવ્યો હતો એ હું તને આપું છું. તું તારા પિતાજીના ખોળામાં નહીં પણ તારો પિતાજી જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદી પર હું તને બેસાડું છું, ત્યાંનો રાજા બનાવું છું. 1, 2, 5 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. જાઓ. ભગવાને 36,000 વર્ષનો રાજા બનાવ્યો. બીજું વરદાન આપ્યું કે તમારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તમને લેવા આવશે. જો ભગવાન પાસે માગ્યું નહીં તો માગ્યું હોત તો ખાલી થોડુંક જ મળત. આ ન માગ્યું તો પેલા વરદાનમાં 36,000 વર્ષનું રાજ્ય મળ્યું, બીજા વરદાનમાં તમને મૃત્યુના સમયે મારું વિમાન તમને લેવા આવશે, ત્રીજા વરદાનમાં હું તમને આકાશમાં અવિચલ પદ આપું છું, અને ચોથું વરદાન સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરતા રહેશે. આ ન માગ્યું તો ભગવાન આપી દઉં. આકાશમાં અવિચલ પદ તો એને મળે જે સાચી દિશા